વિક્રમભાઈ બોલો. આપડે મારી હારી એક છોકરો છોડી હે છોકરો એ તો બતાડ્યો ને. સારું ખોરતા છે ને. હોવા હું તમને એ જ કહેવા માંગુ કે તમે આખી દુનિયા ફરી વળશો પણ મારા ભોણા જેવું છોકરું તમને કહે નહીં મળે. મારા ભોણાનું ટેલેન્ટ એટલે હા 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 વાત જ નહીં કરવાની. એવો હ ને મારો ભોણો એક વખત તો બોમ્બે જતો રહેલો. બોમ્બે થી વગર ભાડક અહીં આવી ગયો. બોલો એનું ટેલેન્ટ એવું હોય કારણ કે બોમ્બે આવો બેઠ્યો ટ્રકમાં પૈસા નતા આવો કે પૈસા નહીં ભોણો કે બે જ ઝાપોટો મારીને પેલા ટ્રક વાળા તૈયારી મને ફોન કર્યો મોમાં ગૂગલ પે કરો કે આ તો મારા હે કે મારે કે ઘેર આવવું કે એટલે બોમ્બે શું કરવા ગયેલો કે બસ એમ ફરવા જ જતો રહેલો કે બોલો મારામથી 500 રૂપિયા નખાયા પણ બોમ્બે થી ઘેર આવી ગયો. મારા ભોણાનામાં ટેલેન્ટ આવું. પછી મારો ભોણો હે ને કુવામ દોયડું ના હોય તોય પાણી કાઢીને પીવે એવું. બોલો કેવી રીતે ખબર તો મોટર મેલ દેવો કુવામ પાણી કાઢીને પીવો. એનું ટેલેન્ટ એટલે વાત જ નહીં કરાય એવી યાર. મારા ભોણા જોડે તો હું એટલું જાણું ને કે આ મોદી ના આવે. એનું ટેલેન્ટ જોઈને તો મને એમ થઈ જાય કે એના માટે તો કન્યાઓની લાઈન લાગવી જોઈએ. પણ આપણા દેશમાં શું હોય કે આ કન્યાઓને લોકોને ખબર જ નહીં પડતી. ટેલેન્ટ વાળા માણસ ને હે ને પડતા જ નહીં. જો તમારા હારીમાં હોય ને તો હું કહું કે તમે હે ને એમને જલ્દી બોલાવી જ લો અને મારો ભોણો બતાવી દઈએ. મારો ભોણો એટલે ભોણો જ છે. નોકરી બોકરી કમ્પ્લીટ કરે અરે મહિનાના એવો 25 થી 30 હજાર રૂપિયા તો ખાલી વાપરે. તો વિચાર કરો કમાતો કેટલું હશે. એને વાપરવા એટલા જોઈએ 25-30 હજાર રૂપિયા તો એમને એમ વાપરી કાઢે. એટલે શું હે એવો એક વખત તો શું થયું ખબર બાઇક લઈને આવતો હતો તો એક જણાને દવાખાનામાં લઈ ગયો અને દવાખાનામાં મેલીને પાછો આવ્યો. મારા ભોણાના ટેલેન્ટ એવું હોય તોય પેલા દવાખાનામાં લઈ ગયો ને તોય ખબર ના પડી કે આ એક્સિડન્ટ મારા ભોણ જ કરી. એક વાર એને બાઇક થી ઠોચ્યો અને પછી પાછો 2-4 કિલોમીટર જતો રહ્યો મારો ભોણો. પછી પાછો આવ્યો અને પાછો બાઇક પર બેહાડીને દવાખાનામાં લઈ ગયો અને પેટ્રોલના પૈસા 1000 એની જોડે લીધા. મારા ભોણાની વાત જ નહીં થાય કહું. હા અરે જો હું અહીં ઘેર ના રહું ને તો એક દોણો ડોગર ઘેર ના લાવે એવું બધી ડાયરેક્ટ વેચી મારે. ટેલેન્ટ થી વાત મત કરો. 25-30 હજાર રૂપિયા વાપરે વિચાર કરો કમાતા કેટલો છે. એટલે જો વાત થાય એવી હોય ને તો તમારે તો આગળ વાત કરજો જ. સારું શું કહ્યું હો ને સારું હો ભાઈ બોનો આવે એટલે પછી મને વાત કરજો ફોન પર બરાબર. પછી મેં લઈને હું આવે હું જાઉં તા. હા તો કશું વાંધો નહીં. હા હા ભોણા ના લ્યા ભાઈ બીજું કશું કોમ નહીં. ડોગરનું કોમ તો પતી ગયું પણ આપણે એક ભાઈ ખરો ને જગદીશભાઈ કરીને એમની જોડે વાત થઈ. એમની હાહરીમાં એક છોકરી હ મેં તારો ભરપૂર વખોણ કર્યો હો તો તું આવી જા. એટલે કદાચ એવા આજ વજના ફોને કરવાનું કહ્યો હો એટલે કદાચ જો ફોન કરે તો ફોન ઉપર વાત કરી લઈએ ને કદાચ એ લોકો મહેમાન આવવાનું કે ને તો તું આવી તો જા. તો તને જોઈ તો લે એવા એમ કહેતા હતા કે એકવાર કે ભોણાને બોલાવી તો લેજો કે બરોબર. હો તું નેકર ને આવી જા. સારું સારું હા ભોણા આવી ગયો. અરે છોકરી હાથું તમે ફોન કરો કે ભાઈ તને જોવા આવવાના હતો આપડી વાર લાગે આવતો ના લાગે તા પછી કરો જગદીશભાઈ ફોન શું હતું વાતમાં. બેસ તો ખરો તું તો જબરો મોણ ભાઈ હો. અરે ભાઈ કઈ બેસતો નહીં. હવે વધારે જિંદગી નહીં જતી ચોક છોકરી હોય તો જેમ બને એમ જલ્દી કરવાનું હા આપણે. ભાઈ થશે ભોણા કિસ્મતમાં જે લખેલું હશે ને તો થઈ જ જશે. આફર તો મેં એવી વાતો કરી છે ને તારા માટે વાત જ જુદી. કદાચ જો એ મોણાને સેટ થઈ ગયું ને મેં કહ્યું હો પાછું શું કહ્યું મારો ભોણો 25-30 હજાર રૂપિયા તો મહિનાના વાપરે. તો વિચાર કર કે
કમાતો જેટલું હશે એટલે પછી એમણે કમાણી મારી દીધી છે અંદાજ કે 2-3 લાખ તો કમાતો જ હશે. એટલે તો હું વાત કરું એમને તો તને તમે બીજું કશું ઊંધું તો નહીં બાફ્યો ને? અલ્યા ના બાપુ લ્યા બુડા તારી હાથર તો બધું મારો યાર આ તો કોમ હતું મારે જેટલું તો એ તારા માટે બધું સેટિંગ ફોન નહીં ઉપાડતા ના ઉપાડ્યો હા જગદીશભાઈ બસ મજામાં ના ના ભોણો આવ્યો ને હો તો વાત કરી તમે ના હો હલો હે અરે મેં નતો કર્યો એક્સિડન્ટ. અને મુંબઈ તો હું તો સ્ટાર બનવા ગયેલો અને અમથા મોમો તમે જો યાર 500 રૂપિયા હતું મોમાં ફોન કરું खत्म बाय बाय टाटा અરે ગુડ બાય એક્સિડન્ટ તો મેં કર્યો જ નહીં ઉપરથી મેં તો સેવાનું કામ કરેલું પેટ્રોલ ના. અરે યાર જો મેં પેટ્રોલ ના પૈસા અરે ચાલો હેડો પછી વાત કરીએ. મને એમ કે તું તો વાઢો જ મારે કે જેને તેને બૂચ મારો હું કે અત્યારે કે તારે કે છોકરી તમે એવું શું કહ્યું? અલ્યો કશું મેં તો ઉપરથી વખોણ કર્યો યાર તારો આવા વખોણ કે પેલા ચેક ને એક્સિડન્ટ કરીને કે દવાખાનામાં એવો ને એવો લઈ ગયો ને બધું સારું ઇમ્પ્રેસ પડે યાર તારી આ ઇમ્પ્રેસ પાડી લો. હવે શું એમ કે તું તો વાઢો રે આવું કે લોકો કરો હું કે અને મોમાનું બૂચ મારો તો બીજોનું શું નહીં મારતો હોય કે અલ્યા મારે તો 200 રૂપિયા લાવો તમે પેલા પેટ્રોલ ના 200 રૂપિયા આલો મને યાર છેક મારા ઘેર થી આવ્યો બાઈક બીજાનું માગીને લઈને આવ્યો. પછી લ્યા તારું લગન શાંતિ રાખ હવે હું છોડું નહીં ગમે એમ કરીને તારું લગન કર્યા. એક તો કઈ મેર નહીં પડતો મોન લગન ની વાત આવી તો હું તો ઘેર મારે એક ભાઈબંધ આવતો હતો ને એની જોડે 5000 ઉછીના લેવાના મારે પરન મેર પાડ્યો તો એક બકરો ખોરેલો તો એ જવાનો લાગે મોના. હેલો લો તમારો ફોન હું જાઉં. બેસ ને તો પછી ખાઈને જજે ને આવડે શું બનાવ્યું ખાવાનું? ભડકું બનાવેલું અત્યારે તો તાર મમ્મીએ ભડકું ખાવાનું પાહુ તો સાસ હે ને 4 દાડાની ખાટી એક તો ભડકું છાશ ના રોજ બટાકા સિવાય તમે બીજું કશું ખાતા નહીં એટલે તો આજે સાસ ને ભડકું બનાવ્યું કારણ કે તું આવવાનો એમ જોણે ને તાર મમ્મી બટાકા કે નહીં ભાવતા ભડકું સાસ તને હારી ભાવે. તો ભડકું છાશે પાહુ મારા હાથું બનાવવાનું કઈક આવ્યો ભણો તો દાળ ભાત લાડવા આવું બધું બનાવ્યું હોય તો એ એટલે નહીં બનાવતા પછી તું ઘર કરી જાઉં. ભૂંડ નું જોયું તમે એ લગ્ન કરી નહીં એને એનું આખું ફેમિલી બનાવી દીધું જો એ સાચી વાત नो 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 બરોબર તો ભાઈ મારું લગ્ન ક્યારે થશે? તારું લગ્ન થઈ જશે આ જન્મ મને તો આવતા જન્મમાં મોમો તને પરણાયા વગર નહીં રે. આવતા જન્મની વાત જોવાની પાઈ એક તો આ જન્મમાં બીજો તો જન્મ જ નહીં લેવો મારે. હે તું કોઈ છોકરી આલતું નહીં જોવા તો એ તો ભોનો બૂચ મારે એટલે પણ આ મોંઘવારી કમાવાનું કશું હે નહીં તો પછી લોકોને બૂચ જ મારું ને. એ વાત સાચી તો બૂચ મારતા પણ એનાથી નોકરી ધંધો જ કર્યો હોય પણ ના પણ 12000 પગાર આલે એનાથી તો 2 દાડામાં 12000 નું બૂચ મારવા બેહું તો માર દઉં ચિયાક બૂચમાં તને સારી ખબર પડે. હા ઇન્ટેલિજન્ટ માણસ છું. ગામમાં બધા કહે જ તારો ભોણો એટલે કે જોરદાર હો. તા પછી 1000 લઈ જાય પછી કે પાછો જ નહીં આવતો કે કીધું મારા 12000 લઈને પાછો નહીં આવતો ને તમારે 1000 લઈને પાછો આવો